ગુરુ મહારાજ, ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો, તો ભગવાન શ્રી રામને સુખ ગણવું કે દુઃખ ગણવું? વિચિત્ર પ્રશ્ન છે તમારો. જો એમ તો અહીંયા વિડંબના છે કે કેટલાક લોકો રામને સમજતા નથી. કોઈ તમે ભગવાન રામ કીધું ને તમે? હા, ભગવાન રામ. હા, તો ભગવાન જે શબ્દ આવી ગયા એને કોઈ દુઃખ કે સુખ નડતો નથી. એને પોતાનો કર્તવ્ય, ભગવાનનું શું કર્તવ્ય છે એ આ સૃષ્ટિના કલ્યાણ માટે આવ્યા હોય છે, એટલે એને કોઈ દુઃખ કે સુખ એ સાધારણ માનવીનો કામ હોય છે. પણ હવે એમ માની લઈએ કેટલાક લોકો ભગવાન ન માનીને રામજીને ગાર આપે છે. એ માણસ પણ માનવા તૈયાર નથી. એવા લોકોને પણ સમજવું જોઈએ કે રામ સાધારણ પુરુષ નહીં. આ સૃષ્ટિ में જે મહાતત્વવેતા, મહાવૈજ્ઞાનિક, મહાવિદ્વાન, મહાવીર જે કહેવાય, એમ તો લૌકિક રૂપથી સંસાર में આવ્યા, લેकिन અલૌકિક પુરુષ. અમને તમને મોહને લીધે દુઃખ અને સુખ નડે છે, બાકી એમને કોઈ દુઃખ અને સુખ નડતો નથી. એમને માટે દુઃખ અને સુખ જેવી કોઈ વસ્તુ નથી, કેવલ કર્તવ્ય છે. એટલે રામને માટે કોઈ એવો વિષય નથી કે એને દુઃખ થયું સુખ. અને સદૈવ આનંદ, સદૈવ સુખ, સદૈવ પ્રસન્નતા છે એ રામ. જય શ્રી રામ.